વલસાડની ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ. તારીખ 6 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 5 કલાકની મળતી માહિતી મુજબ વલસાડની જૂની જીઆઈડીસીમાં આવેલી કોમલ એટોમાઇઝર નામની ફેક્ટરીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવવામાં આવતો હોવાનું ફેક્ટરી સંચાલકોએ જણાવ્યું હતું. આજરોજ ફેક્ટરીમાં આગ લાગી હોવાનું માલુમ પડતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવા માટે પાણીનો છંટકાવ કરતા આગ વધુ વિકરાળ બની રહી હતી અને વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે ફેક્ટરી સંચાલકોએ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાઈ આવ્યું હતું. હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગના કારણે ફેક્ટરીમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી. કેવી રીતે આગ લાગી હતી? ગુંદલાવ કોમલ એટોમાઇઝર કંપનીમાં આગ લાગવાની ઘટના બનેલી હતી. 3 વાગે આજુબાજુ અમને કોલ મળેલો હતો. ફાયરની આપણે વલસાડ નગરપાલિકાની 2 ટીમ 2 વોટર બાઉઝર સાથે આવેલી હતી અને અત્યારે આગ કાબૂમાં છે સંપૂર્ણ રીતે. કોઈ દુર્ઘટના થઈ છે? કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના થયેલ નથી.